રાજકોટ ભાજપમાં આંતરિક વિખવાદ, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને લઈ આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ભાજપના કાર્યક્રમમાં રામ મોકરિયાની એન્ટ્રીને લઈને વિવાદ વકર્યો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। દવે છે એમણે આ તમામે તમામ વાત પાયા વિહોણી ગણાવી છે। આવી કોઈ વાત છે નહીં, કોઈ સૂચના નથી। એ બાબતને લઈ અને આજે હું ચર્ચા કરી લેવાનો છું, પણ આ વાતમાં કોઈ તથ્ય નથી કે કોઈ સૂચના આપવામાં આવી હોય। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। ગુજરાતના રાજકારણને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને કોઈ પણ કાર્યક્રમમાં આમંત્રણ ન આપવાની વાતને લઈ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ગઈકાલથી જ એ રાજકોટ સહિત ગુજરાતભરમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું। તે ચર્ચાને લઈ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં રાજકોટ ભાજપમાં આંતરિક વિખવાદ જેનો મામલો જે છે તે હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે। રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને લઈ આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ભાજપના કાર્યક્રમમાં રામ મોકરિયાની એન્ટ્રીને લઈને વિવાદ વકર્યો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। પ્રદેશ ભાજપની શહેર પ્રમુખને એ મૌખિક સૂચના મળી હોવાની વાત એ સૂત્રો પાસેથી મળી હતી। મોકરિયાને હવે શહેર કે મહાનગરપાલિકાના કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવામાં આવે તેવી વાત સૂત્રોએ કહી હતી। તો બીજી તરફ શહેર ભાજપ પ્રમુખને એ માધવ દવે છે તેમની સૂચના હેઠળ આ વાત જે છે તે કરવામાં આવી હોવાની વાત સૂત્ર પાસેથી મળી હતી। તો બીજી તરફ રામ મોકરિયાના એ વાણી જે કહેવાય ને કે એમની બેબાક બોલથી એ વખણાય છે અને બેબાક બોલથી જાણીતા રામ મોકરિયા કે તેને કોઈ પણ કાર્યક્રમમાં આમંત્રણ ન આપવામાં આવે તેવી વાત સૂત્રો પાસેથી મળી હતી। તો બીજી તરફ માધવ દવે છે એમણે આ તમામે તમામ વાત એ પાયા વિહોણી ગણાવી છે। તો બીજી તરફ એવું પણ કહેવામાં આવ્યું છે કે મારા તરફથી કોઈ સૂચના ન આપવામાં આવી હોવાની વાત માધવ દવેએ કહી છે। આમંત્રણ પત્રિકામાં રૂપાલાનું નામ યથાવત તો મોકરિયાનું નામ ગાયબ થતા ચર્ચાએ જોર પકડ્યું હતું। રૂપાલાના નામ અંગે સવાલ કરતા માધવ દવે એમણે ગોળ ગોળ જવાબ આપ્યા હોવાની વાત સામે આવી રહી છે। ગઈકાલે તમામને એ સંસદ સત્ર ચાલુ હોવાથી ટેલિફોનિક નિવેદન અપાયા હોવાની વાત પણ નો ખુલાસો થયો છે। તો વિવાદ વધુ વકરતા માધવ દવે એ નિવેદનને ફેરવી તોડી હોવાની વાત સામે આવી રહી છે। તો બીજી તરફ બેબાક બોલથી જાણીતા રામ મોકરિયા કે જેને લઈને અત્યારે રાજકારણ ગુજરાતનું ગરમાયું છે। શહેર કે પછી નગરપાલિકાના જો કોઈ કાર્યક્રમો હોય તો એની અંદર નો એન્ટ્રી, એમને એન્ટ્રી ન આપવામાં આવે, આમંત્રણ ન આપવામાં આવે તેવી વાત સૂત્રો પાસેથી ગઈકાલથી જે ચર્ચાઈ રહી છે ત્યારે આખા મુદ્દાને લઈને જ્યારે માધવ દવે એમણે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા શું કહ્યું હતું આવો એ પણ સાંભળીએ। આવી કોઈ જ સૂચના ક્યાંય આપવામાં આવેલી નથી। જે ગઈકાલે જે આ વાત ચાલી છે અમે બધાને, મને જેટલાના ફોન આવ્યા એ બધાને ટેલિફોનિકમાં જવાબ આપી જ દીધા હતા। હું બહારગામ હતો, આજે અત્યારે અમારો કાર્યક્રમ છે અને અત્યારે અમારો અભ્યાસ વર્ગ પણ ચાલુ છે, પણ આપ સૌ મિત્રો મળ્યા છો તો આપના માધ્યમથી હું કહીશ કે આવી કોઈ વાત છે નહીં, કોઈ સૂચના નથી। રામભાઈનું નામ કાર્ડમાં નથી લખવામાં, પરસોત્તમ રૂપાલાનું લખવામાં આવે છે, એને લઈ શું કહો? એ બાબતને લઈ અને આજે હું ચર્ચા કરી લેવાનો છું, પણ આ વાતમાં કોઈ તથ્ય નથી કે કોઈ સૂચના આપવામાં આવી હોય, એટલે એ કારણની આજે હું તપાસ કરી લઈશ। તો જે પ્રકારે માધવ દવેનું નિવેદન સામે આવતા ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે। ગઈકાલે એ જ ચર્ચા હતી કે માધવ દવે એમણે જે કહેવાય કે મૌખિક એમના તરફથી કહેવામાં આવ્યું, સૂત્રો પાસેથી એવી માહિતી મળી હતી, પરંતુ આજે એ નિવેદન તોડી મરોડીને ફેરવી નાખવામાં આવી હોવાની વાત એ પણ ચર્ચાઈ રહી છે કે માધવ દવેએ એ વાત કરતા એવું પણ કહ્યું છે કે ભાઈ આ પ્રકારની કોઈ જાહેરાત કે આ પ્રકારની કોઈ રજૂઆત થઈ નથી। અને હા, બીજો એ પણ પ્રશ્ન જ્યારે પત્રકારોએ એમને પૂછ્યું કે ભાઈ જે આમંત્રણ પત્રિકા હતી તેની અંદર રૂપાલાનું નામ યથાવત હતું તો મોકરિયાનું નામ કેમ ગાયબ, તેને લઈને માધવ દવેએ પણ એવો જવાબ આપ્યો હતો કે ભાઈ એ માટે જ હું અહીંયા એ કાર્યક્રમમાં આવ્યો છું, અહીંયા હવે તપાસ કરીશ, તપાસ બાદ એ ખબર પડશે કે કેમ એનું નામ નથી આપવામાં આવ્યું, કેમ નથી છાપવામાં આવ્યું, તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તો બીજી તરફ એ રામ મોકરિયાને લઈને પણ હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ને આ જ કારણથી ગુજરાતનું રાજકારણ ફરી એકવાર
ગરમાઈ ગયું છે. રામ મોકરિયાના નામ ન હોવાની વાત અને એમને જે સરકારી કાર્યક્રમ એટલે કે જે શહેર અને નગરપાલિકાના કાર્યક્રમોમાં ન આવવાની વાત, એમને આમંત્રણ ન આપવાની વાત એ કેટલી યોગ્ય, કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.